हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज આપણે બનાવીશું બે ટાઈપના ચાટ, બે પ્રકારના ચાટ। તો ચાટમાં ઉમેરવા આપણે લીલી ચટણી બનાવશું। તો ચટણીમાં અહીંયા મેં લીલા મરચાં, લીલા ધાણા, મીઠું, લીંબુ અને ખાંડ ઉમેરી છે। એ બધું આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે। તો અહીંયા લીલી ચટણી તૈયાર છે। હવે આપણે ચાટ બનાવવાની તૈયારી કરશું। બટેકાને બાફીને કટ કરી લીધા છે, ટુકડા કરી લીધા છે। હવે આપણે ટુકડાને ફ્રાય કરવાના છે। આછો બ્રાઉન કલર થાય ત્યાં સુધી ફ્રાય કરશું ટુકડા। તો તમે જોઈ શકો છો બ્રાઉન કલર થઈ ગયો છે। હવે આપણે ટુકડાને એક બાઉલમાં લઈ લેશું। બટેકાના ટુકડા ફ્રાય થઈ ગયા છે, એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરશું। ચાટમાં આપણે ઉમેરશું કાંદાનું ઝીણું કટિંગ, ટમેટાનું ઝીણું કટિંગ, લીલા મરચાંનું ઝીણું કટિંગ, લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, સંચળ પાવડર અને જે આપણે ગ્રીન ચટણી બનાવી છે એ સ્વાદ અનુસાર મીઠું નાખશું। ઉપરથી લીલા ધાણા નાખશું। બરાબર મિક્સ કરશું। ઉપરથી ઝીણી સેવ નાખશું। તો તૈયાર છે બટેકાની ચાટ। હવે આપણે સિંગદાણાની ચાટ બનાવશું। સિંગદાણાને મેં અહીંયા છાલ કાઢી લીધી છે। એમાં પણ ઝીણા કાંદાનું કટિંગ ઉમેરશું, ઝીણું ટમેટાનું પણ કટિંગ ઉમેરશું, કાકડી ઉમેરશું, લીલા મરચાં ઉમેરશું, એમાં પણ ગ્રીન ચટણી નાખશું, શેકેલા જીરાનો પાવડર ઉમેરશું, ચાટ મસાલો નાખશું, સંચળ પાવડર નાખશું, લાલ મરચું પાવડર નાખશું, દાડમના દાણા નાખશું, લીલા ધાણા ઉમેરશું, બરાબર મિક્સ કરશું। ઉપરથી ઝીણી સેવ નાખશું। તો તૈયાર છે સિંગદાણાનું ચાટ। અને બટેકાનું ચાટ।